કેશુભાઈ આવી ગયા છે જો. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે મામાના ઘરે. જો અમારા ભાનુબેન ને અમારા દેવાંશીભાઈ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાને ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જઈશું. આપણે પણ બધા મજામાં જ છે. અને અત્યારે બધાથી જાગી કાઢીને બ્લોગ શરૂ કરી દીધો છે. ખાલી બ્રશ કર્યું છે, નાવા ધોવાનું બધું બાકી છે, નાસ્તા પાણી બાકી છે. અને ધાર્મિકભાઈ નાવા ગયા છે. અને અત્યારમાં જુઓ કેવો વરસાદ આવી ગયો છે. બતાવો આમ જુઓ, વરસાદ આવે છે જોરદાર. જો કેવો વરસાદ આવે છે અત્યારમાં. તો વરસાદ આવ્યો એમાં મેં લઈ જાગી ગઈ, આવાજ આવતો પણ એના હિસાબે નહીં. આગળ બધે પાણી થઈ ગયું. જો સવારના 6:30 વાગે કેવો વરસાદ આવે છે ધોધમાં. બધે પાણી ભરાઈ જાય એવો વરસાદ આવે અત્યારમાં. તો જો નીચે તો પાણી હતા ને હજી 2 મિનિટ થઈ વરસાદ શરૂ થયો એનામ. તો જો કેવું નીચે પાણી ભરાઈ ગયું થોડીકમાં. આમ જો રોજ ચાલુ થઈ ગયા બધી બાજુ, એટલો વરસાદ આવે છે. સવારનું કામ કરીને નવરી થઈને અમારા ઓમભાઈ જે અત્યારે જાગ્યા છે. અત્યારે હજી નાસ્તો પાણી કર્યા છે અને ચા ને એવું બધું બનાવ્યું હતું. અને અત્યારે જો ગુવારનું શાક બનાવશું તો ગુવાર તો હોય ને સુધારીને રાખી દીધો છે. તો હવે આપણે ગુવારનું શાકને રોટલી બનાવવાનું છે. ધાર્મિકભાઈ તો સ્કૂલે ગયા છે ને અત્યારે 11:30 થવા આવ્યા છે જો. અને વરસાદ હજી સવારનો શરૂ છે. એક ધારો વરસાદ આવે છે. આમ તો તમને બધાને ખબર છે કે સુરતમાં 4-5 દિવસથી કન્ટિન્યુ વરસાદ આવે છે. અને આમ તો હું છે ને 1 અઠવાડિયાથી હમણાં વિડીયો નથી બનાવતી. અને હા, એક વાત તો હું તમને કહેવાની ભૂલી જ ગઈ કે મારા મોટા મામા, મારા સગા મામા છે ને એનો સ્વર્ગવાસ થઈ ગયો છે. તો ત્યાર પછી મેં વિડીયો નથી બનાવ્યા. ક્યારેક અમુક એવા સીન હોય તો લઈ લો, બાકી આમ પ્રોપર રોજ ડેઈલી વિડીયો નથી બનાવતી. અને અત્યારે જે વિડીયો ચાલે છે ને મારા પેઇન્ટિંગ વિડીયો ચાલે છે. તમને બધાને ખબર જ છે કે હું દેશમાં ગઈ ત્યારે મારા મોટા સસરા ઓફ થઈ ગયા હતા. તો ત્યારના વિડીયો બધા પેન્ડિંગ પડ્યા હતા. તો આવીને તમને બધા વિડીયો બતાવ્યા. એ હજી પૂરા કરતી. તો જેમાં અહીંયા આવીને વિડીયો ઉતાર્યા હતા એ બધા હજી વિડીયો બતાવતી હતી. ત્યાં મારા મામા ઓફ થઈ ગયા. તો મામા ઓફ થઈ ગયા ત્યાર પછી મેં કોઈ વિડીયો નહોતા બનાવ્યા. તો અત્યારે હું પેન્ડિંગ વિડીયો ચલાવું છું. તો આજે મારે જવાનું છે દેશમાં. અને કાલે છે મારા મામાનું પાણી ડોળ. તો હું વિડીયોમાં આગળ કહેતા ભૂલી ગઈ હતી. આજે 11 દિવસ થઈ ગયા છે મામા ઓફ થઈ ગયા. પણ આગલા વિડીયોમાં કહેવાનું જ ભૂલાઈ ગયું. તો આજે તમને કહું છું કે કાલે પાણી ડોળ છે. તો આજે જવાનું છે મારે દેશમાં ને કાલે પાછી નીકળી જવાની છે. તો હજી પેકિંગને બધું કરવાનું બાકી છે. હજી ફાઇનલ નહોતું. એમાં એવું છે વરસાદ બહુ આવે છે અને સુરતમાં પાણી થઈ ગયું છે. તો જવું કે ન જવું એમ થતું. કેમ કે મારા સગા મામા છે એટલે જવું તો પડે જ તે. પણ પાણી એટલું હતું તો એમ થાય કે છોકરાને મૂકીને જવું કે ન જવું. છોકરાને લઈને જવામાં પણ તકલીફ છે, અહીંયા રાખવામાં બી તકલીફ. તો થોડુંક ચિંતાનો વિષય હતો. પછી આજ થોડુંક વરસાદ જેવું ઓછું છે. તો તમે જોવો વરસાદ તો આવે જ છે સવારનો, પણ ધીમો થઈ ગયો છે. પછી કીધું કે ચાલો ફાઇનલી જઈ આવી, જેવી ભગવાનની ઈચ્છા હશે એમ થશે. તો ફાઇનલી જવાનું નક્કી કર્યું છે કે જઈ આવી અને મમ્મીને મામાને બધા નિભાને મળાઈ જાય. અને થોડુંક મામા આપણે બી ગયા એટલે થોડુંક દુઃખી લાગે. મારા સગા મામા છે. અને અઠવાડિયાથી હું લાઈવ કરું છું. તમે જોતા જશો. મેં ચાંદલો છે તો નથી કર્યું, પણ હું કહેતા ભૂલી ગઈ હતી કે મારા મામા ઓફ થઈ ગયા છે. કેમ કે વિડીયો નહોતી બનાવતી ને એટલે કહેતા ભૂલાઈ ગયું. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ ફટાફટ. હમણાં ધાર્મિક કંઈ આવી જશે. ઘરનું કામ પતાવીને હું આવી જઈશ. ધાર્મિક ત્યારે ફોટા લેવા માટે. તો ધાર્મિક ગયો છે અહીંયા ફોટા લેવા જાય. ઉપર ફોટા લેવા ગયા છે ને અહીંયા આપણે આવી ગયા છીએ. અને આજે જગન્નાથની યાત્રા નીકળવાની છે. તો ટ્રાફિક બહુ થવાનું છે. તો ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ. તો જગન્નાથની યાત્રામાં જો જોડાઈ શકીએ તો જોડાશે, નકર પછી આપણે ઘરે ભૈયા જાય. અત્યારે અહીંયા જગન્નાથની યાત્રા નીકળવાની તો ટ્રાફિક થઈ ગયું છે. તો તમે જો સામેની સાઈડ બધું ટ્રાફિક થઈ ગયું છે. બધા સામેની સાઈડ ઊભા છે દર્શન કરવા માટે. અને ટ્રાફિક વધી ગયું છે અહીંયા. તો સામેની સાઈડ બતાવું તમને. અહીંયા જો કેટલું પબ્લિક ઊભું છે. જો અહીંયા બધા જે ઊભા છે ને એ બધા દર્શન કરવા માટે ઊભા છે. મારે દેશમાં જવાનું છે. મમ્મીએ જેનીને કપડાં મંગાવ્યા છે. તો જેનીને કપડાં જો અહીંયાથી લેવા આવી ગયા છે. તો ચાલો આપણે અંદર જઈને કપડાં લઈ લઈએ પહેલાં. આપ સૌ હરિભક્તોનું સ્વાગત કરે છે અને તમને બધાને કપડાં લેવા ગઈ હતી ને. અને આપણે આજે અષાઢી બીજ છે. તો જગન્નાથની યાત્રા પણ નીકળી. તો જગન્નાથ ભગવાનના દર્શન પણ થઈ ગયા. અને હવાની હું કહેતી મેહુલને કે મેહુલ મને જગન્નાથ ભગવાનના દર્શન કરવા લઈ જાય. તો મેહુલ કે યાત્રા વહી ગઈ છે ને આમ તેમ કરતા હતા. પણ કહે છે ને નસીબમાં હોય ને ભગવાનના દર્શન કરવાનું તો એ દર્શન થઈ જ જાય. તો હું બરોબર જેની બેનના કપડાં લેવા ગઈ ને ત્યાંથી જ બરોબર યાત્રા નીકળી.
તો ભગવાનના દર્શન થઈ ગયા સરસ મજાના, અને ઘડીક વાર લાઈવ વિડીયો પણ કરી નાખ્યો, એટલે તમારે પણ સરસ મજાના ભગવાનના દર્શન થઈ જાય. તો ચાલો હું તમને જેનીબેનના કપડાં બતાવી દઉં. બહુ મોંઘા તો નથી લીધા, પણ રનિંગમાં પહેરવા માટે જ લીધા છે. તો ચાલો બતાવું. જો લેંગીને એવું લઈ આવી છું. અત્યારે ચોમાસું છે ને, તો ચોમાસામાં પહેરાય એવા જ કપડાં લીધા છે. જો, અને મને છે ને આવા લાઇટ કલર જ ગમે. બહુ ડાર્ક કલર અમારા જેનીબેનને ન સારા લાગે, લાઇટ કલર સરસ લાગે. તો જો આવા લાઇટ કલર લીધા છે. આ આખું લેંગી ને ટી શર્ટ લીધું છે, અને આ બધા ટી શર્ટ લીધા છે. ખાલી આ 3 ટી શર્ટ લીધા છે. જો બતાવું, આ ટાઈપના અલગ અલગ ટી શર્ટ લીધા છે. નાના છોકરાને આવા બધા ટી શર્ટ સારા લાગે. અને આ લેંગીઓ છે, 6 લેંગી લીધી છે અલગ અલગ. ને એમ કંઈ આવી 300 રૂપિયાની લેંગી આવી છે. 375ના 3 ટી શર્ટ આવ્યા છે, અને 460 રૂપિયાની આ 2 જોડી આવી છે. તો સારું કહેવાય કે મોંઘું કહેવાય, મને કોમેન્ટ કરીને જણાવજો. જો આ 2 જોડી, આ 2 જોડી છે એ 460ની, પણ 2 જ લેવા મળે. આપણે હોલસેલની દુકાનમાંથી મેં લીધું છે, તો 2 જોડે જ લેવી પડે. 6 નંગ અથવા 2 નંગ એમ જ લેવું પડે. તો આમ મેં એક જોડી છે ને 230ની આવે, પણ એક 30 જોડી ન આપે, 2 જ આપે. તો 2 જોડી લીધી 460 રૂપિયાની. તો મોંઘા પડ્યા કે સસ્તા પડ્યા મને કોમેન્ટ કરીને જણાવજો. ને હવે આપણે ફટાફટ તૈયારી કરી નાખી. તમને બધાને ખબર જ છે કે આજે મારે જવાનું છે દેશમાં. આજે તો છે ને આપણે વહેલા જ રસોઈ કરી નાખી છે. અત્યારે જો 6:30 થયા છે, અને હું બનાવું છું અત્યારે થેપલા અને પરોઠા. તો પરોઠા મેં ગોળ જ બનાવી નાખ્યા છે. જો પરોઠા અત્યારે બને છે ને, થેપલા જો નીચે બની ગયા છે. એટલા થેપલા બનાવ્યા છે અહીંયા સુધીના, અહીંયાથી ઉપરના થેપલા, એટલે પરોઠા. તો થેપલા અને પરોઠા બે છે. ને અહીંયા જો સેવ ટમેટાનું શાક બની ગયું છે, અને ચટણી બનાવી નાખી છે, અને એક પરોઠું બાકી છે હવે. તો એ આપણે તળી નાખીએ. આમ તો રોટલી જેવું જ બનાવ્યું છે, પણ આ અમારે ધમુભાઈને છે ને બહુ ઘીવાળું ન ભાવે, એટલે બળી ગયું થોડુંક. ગેસ બંધ કરવાનું ભૂલાઈ ગયું, તો છેલ્લું જ વધ્યું છે. તો ચાલો, આપણા પરોઠા થઈ ગયા છે કમ્પ્લીટ. આપણા પરોઠા થઈ ગયા છે. અને અત્યારે એટલે બનાવું છું કે કાલ આખા દિવસનું બનાવીને જઈશ, કેમ કે અત્યારે વરસાદની સિઝન છે, તો આ મેવરને બહારનું બધું ખાવું નહીં કાંઈ, એટલે હું અત્યારે બધી તૈયારી કરીને જાઉં છું. થોડું ઠંડુ ખાવું સારું બહારનું ખાવું કરતાં, ખાલી ખોટા માંદા પડે એના કરતાં. તો મેં પરોઠા ને થેપલા આમ તો થેપલા તો 2-3 દિવસ કંઈ બગડે નહીં, એટલે મેં કીધું છે ને થેપલા બનાવી નાખું, અને થોડાક પરોઠા બનાવી નાખું, સેવ ટમેટાનું શાક બનાવી નાખું. તો સેવ ટમેટાનું શાક, પરોઠા ને બધું થઈ ગયું છે. અને ચટણી બનાવી નાખી, મેવડ માટે મરચાં બનાવ્યા છે ખાટા. તો એ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે છે ને અત્યાર માટે ભાખરી બનાવવાની, સાથે હજી ખાલી કાલનું મેનુ છે. ખાટા મરચાં, ચટણી, થેપલા, પરોઠા, સેવ ટમેટાનું શાક, એ બધું કાલનું મેનુ છે. અને અત્યારે આપણે બનાવવાનું છે ભાખરી અને આખા રીંગણાનું શાક બનાવવાનું છે. તો ચાલો 6:30 થઈ ગયા છે. તો અત્યારે હું શાક ને એવું બનાવશું તો 7 વાગી જશે, અને મારે બસનો ટાઈમ છે 8:45. તો ત્યાં સુધીમાં બધું કામ થઈ જશે. ધાર્મિક ટ્યુશન ગયા છે, અને અત્યારે વાતાવરણ સરસ મજાનું થઈ ગયું, જો ઉઘાડ થઈ ગયો છે. અને જે કપડાં જો અહીંયા સૂકવા છે, પેન્ટ ને એવું. કપડાં બપોર સુધી વરસાદ હતો, બપોર પછી તડકો નીકળો ને તમે અહીંયા સુધી, તો કેમ કે સવારના સુકાતા જ નહોતા. અને આ ઘડીમાં નાખો ને તો સુકાઈ જાય. તો ચાલો કપડાને એવું ફટાફટ લઈ લઈએ, સુકાઈ ગયું હોય તો. બધું કમ્પ્લીટ કરી નાખું. કામ બધું કમ્પ્લીટ કરીને જઈશ, એટલે કાલ છોકરાને મેવને કંઈ ટેન્શન નહીં. કાલનું બધું કામ કમ્પ્લીટ કરીને જઈશ, એટલે પમદી આવીને પછી મારું જ કામ કરવાનું રહે. તો ચાલો ફટાફટ કામ કરી નાખી. ટાઈમ આજે છે નહીં બિલકુલ. મમ્મી શું કરો છો? થેલી બનાવું જો મોટી મોટો થેલો સીધો છે. થેલો એક સીએ નાખું મોટો થાક, આપણે જેમાં લઈ જાવ એટલે કામ લાગે. 2 થેલી ભેગી કરીને એક થેલો બનાવું. આજે 5 વાગ્યાની એટલી કામમાં હતી ને કે અત્યારે નવરી થઈ. અત્યારે જો 9 વાગવા આવ્યા છે, અને આપણે કામકાજ કરીને જમી કાઢીને નવરા થઈ ગયા. જો પ્લેટફોર્મ બધું સાફ કરીને બધું થઈ ગયું. કાલની આખો દિવસની રસોઈ બનાવી નાખી, અને હવે તૈયાર થઈને નીકળવાનું છે. અમારા ઓમભાઈની બધા તૈયાર થઈને નીચે વયા ગયા. તો ચાલો આપણે પણ હવે તૈયાર થઈને ફટાફટ નીકળશું. બધા વૈયા ગયા થયેલા લઈને. મારા હું એક જ ઘરે છું, તો મારે ખાલી માથું વળીને પછી નીકળવાનું છે. તો માથું બાકી મેં તમે બધા જાઓ, મેં તો કામ કરીને આવું. તો કામ પતી ગયું, હવે જવાનું છે મારી રીતે હવે ફટાફટ. અમારા દેવાંશીભાઈ આવી ગયા છે. જો બાપુ આવી ગયા છે, મેહુલ મૂકવા આવે છે. ધાર્મિકભાઈ બધા જો આવે છે મૂકવા. ભાનુબેનનો સામાન છે, નામ દેવાંશીભાઈ સીતારામ. અમારે ભાનુબેનનો સામાન ગોઠવાય છે. જો સીતારામ ભાનુબેન. હાલો બેસી જાઓ ગાડીમાં. બધા અત્યારે બસની વાટ જોવે છે, બસ હજી આવી નથી ને. અમારા દેવાંશીભાઈ ને ભાનુબેન આવી ગયા છે. જો ક્યાં જવું છે દેવાંશીભાઈને? દેહમાં. દેહમાં એમ કે તમારા દેવાંશીભાઈ ને ભાનુબેન પણ આવી ગયા છે. હવે બસની વાટ જોઈ, બસ આવે એટલે નીકળવાનું છે. ને આપણા થેલા જો બધા ઓમભાઈ મળ્યા છે કાઢવા. થેલા મૂકી દીધા છે. આપણે નજીકમાં જો એક સરસ મજાનું હનુમાનદાદાનું મંદિર છે. અહીંયા જો કાલે શનિવાર છે, તો કાલની તૈયારી થઈ છે. શ્રીફળ ને લીંબુ ને એવું બધું છે. અને એવા સરસ મજાના હનુમાન દાદા છે.
બસની વાટે બસ હજી આવી નથી તો અમે આવી ગયા છે લીંબુ સોડા પીવા માટે. જો અહીંયા લીંબુ સોડા પીવા માટે દેવાંશુભાઈ ઊભા રહી ગયા છે. શું પીવું છે તારે? કઈ સોડા પીવી છે? બ્લુબેરી પીવી છે. મારા ભાઈને તો બ્લુબેરી પીવી, લીંબુ સોડા કે નહીં બ્લુબેરી પીવી. દેવાંશુ શું પીવો છો? શું છે? કઈ સોડા છે? બ્લુબેરી. હું નામ પેલા સોડાનું આમ પેલા પી જાય પછી કે હું નામ છે સોડાનું કઈ મને સમજાતું નથી આમ હરખું બોલ. કેમ સોફા નીચે આવી જશે. આવી જાય? આવી જશે સોફા નીચે. જો આપણો સામાન જાય છે ઉપર, બધા સામાન મૂકે છે આમાં. દેવાંશુભાઈને બહુ ઉતાવળ જો બધાની પહેલા એને ચડવું હોય ઉપર. તો ચાલો આપણી બસ આવી ગઈ છે તો હવે આપણે બેસી જઈએ. અને અત્યારે વરસાદ નથી સારું છે. જો બપોર વરસાદ આવે ત્યાં ખાડા ને ખાબો છે અને બધા ભર્યા છે. આપણે બેસી ગયા છે બસમાં. બસ તો ચાલતી થઈ છે ને અમારા દેવાંશુભાઈ તારમીભાઈ બસમાં બેઠો ઉપાડી જાય ને ચડતી પિંચાનું વેફર દઈશ તોફાન નહીં કરતી હું નજર મને આવીને તો બબડી વળી ગયા હો. હું બોલો ઉધરાટ હોવો ઉધરાટ માવા ઠાવા આડા ઉધરાટ હોય બધા. ડાયલોગ બોલી દો બે. સ્પીકર કરો એટલે ડાયલોગ બોલી દે. પાપા આલ્યું સમાધી છોડી દી હવે હાય હોયા. પાપા આલ્યું સમય પપ્પા હાલો બાપ દીકરી બે હોઈ જાવ ને તમને આવીને બે ની ખબર પડશે મને. હારું ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ. અહીંયા જો મારા દેવાંશીભાઈ બેસી ગયા છે. સીતારામ સીતારામ. સારું છે ને? કઈ બાજુ જાઓ છો તમે? દાદાને ઘરે મજા આવે છે ને? અને અહીંયા જો કેટલો નજારો છે. કેવું મસ્ત લીલું છમ છે પાછળ. શું પહેર્યું? તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે મામાના ઘરે. જો અમારા ભાનુબેન ને અમારા દેવાંશુભાઈ. દેવાંશુભાઈ ક્યાં આવ્યા? ને જો આ છે મારા મામાનું ગામ ને વરસાદ અહીંયા આવી ગયો છે સરસ મજાનો. અને અહીંયા જો મંદિર છે તો ચાલો આપણે અંદર જઈએ. જો અહીં મામાનો ગેટ ખુલ્લો જ છે.